જઈશું શક્તિસિંહ ગોહિલની પ્રેસ કોન્ફરન્સમાં। આજે નગરપાલિકાઓ, એક મહાનગરપાલિકા, 3 તાલુકા પંચાયત અને કેટલીક પેટા ચૂંટણીઓના પરિણામો વિશે આપની સાથે વાત કરવી છે। આજે જે ચૂંટણીઓ યોજાઈ છે એની સમીક્ષા કરીએ તો આ જ ચૂંટણીઓ 2018માં યોજાઈ હતી। 2018માં જ્યારે આ ચૂંટણીઓ યોજાઈ ત્યારે કોંગ્રેસ પક્ષના અમારા 78 ધારાસભ્યશ્રીઓ હતા અને 3 અમારા સાથી પક્ષના, એટલે આમ ગણો તો 81, અને એક સારું વાતાવરણ હતું ને એ સમયે આ ચૂંટણીઓ યોજાઈ હતી। પરંતુ એ વખતે પણ આ નગરપાલિકાઓમાં અમારા માટેના જે પરિણામો હતા એને આજના પરિપ્રેક્ષ્યમાં કે જ્યારે માત્ર 12 ધારાસભ્યો કોંગ્રેસ પક્ષના છે, આના પરિપ્રેક્ષ્યમાં જો જોઈએ તો અમારા માટે આ ચૂંટણીના પરિણામો નિરાશ થવા જેવા નથી। ખાસ કરીને એ વખતનો આંકડો પણ જોઈએ તો સિંગલ ડિજિટમાં પણ અમે નહોતા। એ વખતે પરિણામો પછી પણ કેટલીક નગરપાલિકાઓ જતા રહેતા બાદમાં અમારી સ્થિતિ લગભગ આજના જેવી જ હતી। આજના જે પરિણામો છે એમાં 2018 સાથે નગરપાલિકાઓમાં સરખામણી કરીએ તો અનેક નગરપાલિકાઓમાં અમારી સીટો ઘણી વધી છે। કેટલીક જગ્યાએ જ્યાં ગયા વખતે પણ અમે ખૂબ નબળા હતા ત્યાં આજે પણ નબળા રહ્યા છીએ અને ત્યાં મજબૂત થવા માટે અમારે જરૂર મહેનત કરવાની છે। મહાનગરપાલિકા એક જૂનાગઢની ચૂંટણી એની વાત કરીએ તો 2018માં જ્યારે ચૂંટણી યોજાઈ ત્યારે 60માંથી માત્ર 1 કોર્પોરેટર અમારા ચૂંટાયા હતા। જ્યારે અમારા પાસે મજબૂતીથી ધારાસભ્યો 81 હતા ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકામાં માત્ર 1 કોર્પોરેટર અમારા ચૂંટાયેલા હતા। એ પછી બાય ઇલેક્શન્સમાં બીજા 2 ચૂંટાયા અને વિસર્જન થયું ત્યારે 3ની સંખ્યા હતી। આજે છેલ્લા આંકડા મળતા મુજબ જ્યાં માત્ર 2018માં 1 ચૂંટાયા હતા ત્યાં આજે કોંગ્રેસના સિમ્બોલ પર જૂનાગઢ મહાનગરપાલિકામાં 11 કોર્પોરેટરો અમારા ચૂંટાયા છે। હું જૂનાગઢના સુજ્ઞજનોનો ખૂબ આભાર માનું છું। ઘણા હાથગંડાઓ થયા જૂનાગઢમાં, જે રીતે ચૂંટણીની સાથે અનેક પ્રકારના જે લોકશાહીમાં માન્ય નથી એવા હાથગંડા થયા, એમ છતાં જૂનાગઢવાસીઓએ જે પ્રેમ આપ્યો છે માટે એમનો ખાસ આભાર માનું છું। અનેક કાવાદાઓ, લોકશાહીમાં જેને કરપ્ટ પ્રેક્ટિસ કહે, જે માન્ય ન હોય, અને હું આક્ષેપ કરું છું એમ નહીં, આપના સૌના કેમેરાની આંખે અમારા એક ઉમેદવારે સ્ટિંગ ઓપરેશન કર્યું। 7.5 લાખ રૂપિયાથી ફોર્મ પાછું ખેંચવાની વાત ને 3.5માં સોદો, આ સંપૂર્ણ કેમેરાની આંખે કોઈ જાતની છેડછાડ વગર દર્શાવાયું। સ્પષ્ટ થયું કે ભારતીય જનતા પાર્ટી કઈ રીતની પ્રવૃત્તિ કરે છે। આપણે સૌએ જોયું કે મત નહીં આપો તો તમારા ઘર પર બુલડોઝરો ફેરવી દઈશું, ભાજપને મત નહીં તો આ પણ ચાલ્યું। કેટલાય અમારા ઉમેદવારો, લગભગ કોઈ બાકી નહીં રહ્યું હોય, નાણાંના કોથળા, ધાક ધમકી, ખૂબ પ્રેશર। હું સલામ કરીશ મારા કોંગ્રેસ પક્ષના એ કાર્યકર્તા મિત્રોને કે આ બધાની વચ્ચે ખૂબ મજબૂતીથી, નિષ્ઠા અને પ્રામાણિકતાથી કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી લડ્યા છે, એમને અભિનંદન આપું છું। એવું કહેવાય છે કે હાર કે જીત કરતાં ઓન ધ રાઇટ સાઈડ, સાચી દિશામાં મક્કમતાથી તમે ઊભા રહો એ જ મહત્ત્વનું છે, અને આ બધા ઉમેદવારો મારા માટે ઊભા રહ્યા એને અભિનંદન આપું છું। કેટલાક મિત્રોને વિનંતી છે કે આપ જૂનો ડેટા પણ થોડો એનાલિસિસ કરજો।